તો રામ રામ ને જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? નવ લોગમાં સ્વાગત છે. આપણે જો વહેલા છે ને ભૂકી ભરવા આવી ગયા. હમણાં ભીડ બહુ છે અને લોડરની ભીડ બહુ છે. લોડરને છે ને સવારમાં વહેલું ઉપાડી આવ્યું, બરાબર. હાલો મેં કહી ભૂકી ભરી નાખી. ભાઈ દિવસની આજ ખેતી કરવી છે અને હું ને કલ્પેશ આવી ગયા. જો મિત્રો સવારના પરમાં અમે ભૂકી ભરવા આવી ગયા. અહીં કાલ રાતે છે ને લોડર આવ્યું નતું, થોડુંક મોડું આવ્યું હતું. પછી સવારે આવી ગયા. કારણ 5 વાગ્યા હે, 4:30-5 જેવું થયું હે. ઊનમાં બાપુ એ લોડર લઈ લીધું, મેં ટ્રેક્ટર લેતો આવ્યો. ખાડામાં ગઈ સીધી ખાડામાં મિત્રો નાખી દીધી, કારણ કે આમાં ધૂળ બહુ આવે અને આ માલ ખાય એવો છે, દોરા બહુ ખાય. સારું મિત્રો, જો કલ્પેશ છે ને દાંતી જોડાવી દીધી. પાવડો તો હું હાંકી ગયો તો વહેલો અને દાંતી જોડીને ગયો હાંકવાનો. હું જાઉં છું, જો ગાડી બારી કાઢી લીધી. દિનેશને જવું છે રાજકોટ જાઉં તો હાલો મૂકવા જાઉં ખંભાળી ગયું. કંઈક કપડાં બપડા થોડાક લેવા, બરાબર. બે થઈ ગયા, હાલો નીકળી ગયા. હાલો ભાઈ હાલો. હે ઠેલા ને ઠેલીએ આ ઉતાર નાખે વાહિંદા કરતી હતી ને એવું બાંધ્યું. એ ના ખુલે બાપી. હવે આપણી ગાડી જૂની થતી જાય છે એટલે એમ નહીં ખુલે, પણ આ સીટમાં રાખી દે ને દીકરા, બરાબર. હો રહી જાય. સારું મિત્રો, જો આ ઘણી આ બધા ખરાવું છે ને ઓલી ઝીણકી વાડી કાઢવી નહીં, ખરું બનાવ્યું કમ્પ્લીટ. અને કલ્પેશ છે ને લગભગ બપોરનો ગયો છે, બરાબર. તો ડીઝલ ભરવા, ડીઝલની એટલી તંગી છે કે વાત જવા દે. ને આપણે એક ડ્રમનું હતું એ આગળ ટ્રેક્ટર નાખી દીધું. હવે પાછું ડીઝલ તો જોશે જ ખેતી કરવા માટે. કે હવે જો આગળ ફોન આવ્યો હતો કે હું બાપ આવું, મેં આવું તો હવે થાક્યો હોય તો હું જાઉં, હાલો મેં. અને અહીંયા જો ખરું કર્યું છે મિત્રો. કાલ આવે છે વાછટણી ફૂટકણી, એ તમને બતાવી. લીલું હોય કે હુકલ હોય કે ગમે એવું હોય કાઢી નાખે. વાછટણી એવી આવે, બરાબર, ઝાપટીને કાઢી નાખે રોગી. જો મિત્રો એટલી લાઈન છે ને ડીઝલ થઈ રહ્યું. જય દ્વારકાધીશ. બીજા દિવસના મિત્રો, કેમ છે બધા? મજામાં? કાલે છે ને ફૂકણી ના આવી, કાલ હાંકવાનો તો આપણે. અને આમાં દાંતી રાત કમ્પ્લીટ થઈ ગયું, પણ જઈ લે ત્યાં આપણે છે ને જીપીએસ ટૂંકા પડે એવા નાખ્યા ને. જો હજી તો મુહૂર્ત કર્યું છે જોરદાર, બરાબર. હજી છે ને એક ઉથલ મારી, જોવું તમે કમ્પ્લીટ બને કે નહીં. ત્યાં કમ્પ્લીટ બની જાય, કારણ કે બંધાણો સારો છે. આ ત્યાં છે ને બંધાવો ઉપર આધાર બધું સારું. હાલો નીકળી દેવા માંડીએ. અને આજ થ્રેસરે આવવાનું છે, ઓલું મગ થોડાક કાઢવાથી. હવે કંઈક આવે જોઈ. આપણે મિત્રો આવી ગઈ વાછટ્યું રગી રણે બોલે ને, જો છોર ક્યાં મારે. અને લીલું કાઢી નાખે. જો મગ છે ને, મગનું કામ આમાં જોરદાર છે, પણ તોય થોડોક ધાર પડે. થોડું હુકલ હોય એટલે જોરદાર હાલે. કલ્પેશભાઈ દેવા માંડ્યા. હાલો ભાઈ, જીકો હુર હુર હાલે રોગું.
તો મિત્રો આ છે ને વાછટણી ફૂકણી કહેવાય. આ ડાયરેક્ટ ઉપાડે ને જો ડાયરેક્ટ છે ને વાં કાઢી નાખે. જો માલ જાવો ભર બનાવતો જવાનો લીલો ટૂંકમાં બરોબર. જો 2 જણા ફૂલ ગમે એવું ઓરી લેવાનું છૂટ બધું કાઢી નાખે. સવારનો પોર છે ભાઈ કલ્પેશ બથું શીખે ને જો મગે ચોખા ચણક આવે કમ્પ્લીટ જોરદાર ચોખા જોઈ લે. જો કલ્પેશની મહેનત નાક મારી પરવેના ટીપા પીડા જાય. મિત્રો આપણે છે ને ફૂકણી આવી ગઈ છે ટ્રેક્ટર અને હવે જો ચા માંડ્યા નાખવા. જો ચા ગોલી થઈ ગયો હાવ અને છે ને જો ગારો કેવો આવે. જોરદાર હાલે મિત્રો. પંચિયાથી ચા નાખવો ને અઘરો બહુ બરોબર. અને ટ્રેક્ટરનો જે લાલ કાંટો લાલમાં પૂગી ગયો કારણ કે મૂક્યું તાણી. તો મિત્રો આપણે જો એક ઉથલ રહી છે અને ચા જોઈ લ્યો પાણીનો ગોલી રફતાર. તો સારું મિત્રો આપણે છે ને ચા કમ્પ્લીટ થઈ ગયા. હવે છે ને ખાતર ભરવાનું છે ને જો ભરછા જેવા છે ને પંચિયા આપણા ચવડા જો નવા જ છે આમ તો. અને ચા બા કમ્પ્લીટ આખા ખેતરમાં જોરદાર થઈ ગયા ને બેઠામણુંમાં માર્યા ને જો ગારો નીકળી પીડ્યો. હા આ મગ હોય ને એટલે મગમાં આ પ્રોબ્લેમ બહુ થાય. ગારોડ બહુ નીકળે ટૂંકમાં. જો અમારે છે ને 3 નવા સભ્ય આવ્યા. પાળ હોય ને ત્યાંની છે ને એને 2 કૂતરાને ટૂંકમાં હેરાન કરતા હતા ને તે અમે લઈ આવ્યા. અમારે દયાથી ભગવાનની જો અમારે જતા અસલના રૂપારા. અને આતા જો કેમ બેઠું આ કેમ બેઠું ખોરામ જતા હું કે કલ્પેશ તો હું કે જો ચેક કરે હરખાથી હું કે છે કે ઘર આ બોલું કાઈ નહીં તો બહુ ચેક કરે જાય ઘરમાં આવે જતા હવે હું કે બધું ચેક કરતી હું કે ચેક કર્યું બહુ રૂપારા છો. હા અમારે 2 ઓલા વૈયા ગયા કે હા ઓલા 2 તા બિચારા કેદીના વયા ગયા ખબર નહીં કોઈ લઈ ગયું હોય નથી. પારા લતા અહીં છે ને વૈયા ગયા હવે કોઈ લઈ ગયો જી હોય પણ બહુ એ 1 મહિનાનું જો વાંસે પણ ઈ તો આવે દૂધ પીવા હાટનું જ આવે હા પછી વયું જાય પછી વયું જાય બીના રહેતા નથી. યો ચાકડું મારવા માંડ્યા. હવે તમારું ઘર આ છે મંડો જે જતા આ બીએ છે જો આ મારું ખોરામ છે ને વયું જા બા વયું જા. જ્યારે તો મૂકો તા શું કરે જોઈ ઈ પૂરું ઘરમાં પૂરા